હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ બ્લોગ. તો અત્યારે અમારા ઘરમાં ગરમ ગરમ ભજીયા બને છે. તો ભજીયા કોણ બનાવી રહ્યું છે બતાવું તમને. તો ભજીયા બનાવી રહ્યું છે મારું હેતુડો. એ ભજીયા પપ્પાની હિટ બનાવી રહ્યા છે ઠંડીમાં. હે બોલો બનાવતું છે. હા વેરી નાઇસ. હા મમ્મી અહીંયા બધા જમી રહ્યા છે. કેવા લાગે છે ગરમ ગરમ ભજીયા? એકદમ મસ્ત. મેથીના ગોટા. ઇન્સ્ટન્ટ મેથીના ગોટા છે. રિયલી બહુ મસ્ત છે. તમે લોકોને બી ટ્રાય કરવું જોઈએ. સરપંચજી તમે બોલ શકાય. આપણે રેડ ઝોન વાળા છે. રેડ ઝોન. હે ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ યશવી પટેલ બ્લોગ્સમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સો યસ, ફર્સ્ટ ઓફ ઓલ મને લાઇટ ચાલુ કરી લેવા દો, નહીં તો અંધારો અંધાર લાગશે. આમે છે ને મેં બધું બંધ કરીને રાખ્યું છે. કોસ યસ. તો વેટ. તો અત્યારે કાલ તમે જોયું તો અમે લોકો ઠંડી બહુ જ છે. અત્યારે ગુલાબી ઠંડી જેવું ફીલ થઈ રહ્યો છે મસ્ત. અને અમે લોકો રાત્રે બનાવ્યા હતા મેથીના ગોટા, અને ગોટા બનાવીને ખાવા બહુ મજા આવી ગઈ. એન્ડ અત્યારે અમે લોકો બેઠા છીએ, એટલે મીન્સ અમે લોકો હું એકલી બેઠી છું, બાકી બીજા બધા બહાર ગયા છે. ક્યાં ગયા છે એ ચાલો તમે લોકો જોઈ લો જાતે. સો ત્યાં સુધી હું મારી મૂવી કમ્પ્લીટ કરી લઉં છું. પછી મળીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે નીકળી ગયા છીએ જન હનુમાન મંદિરના દર્શન કરવા માટે. બસ બેઠા હતા, અચાનક ના થઈ ગયું. ચલો ક્યાં જઈએ. હું આવી છું તો દર્શન તો કરવાનું મન થાય જ. ચલો જતા આવીએ, દર્શન કરતા આવીએ. અને બહુ જ મસ્ત લોકેશન છે. હું તમને આગળ બની રહેજો આ વ્લોગમાં, સાથે હું તમને બતાવીશ. ચાલો. હવે મંદિરની તરફ જઈ રહ્યા છે. મંદિર આવી ગયું છે, એન્ટર થઈ ગયા છે. જો વાવ, સુપર લોકેશન છે. આઈ થિંક બધાને વિઝિટ કરવું જોઈએ એકવાર તો, જરૂરથી. દિલ ખુશ થઈ જશે. ચલો તો હવે હું તમને ડાયરેક્ટ દાદાના દર્શન કરાવીશ. આપણે આવી ગયા છે હનુમાન મંદિરમાં. હવે અહીંયાથી સીધા આગળ જશું તો ત્યાં મંદિર છે. આ છે મસ્ત લોકેશન છે. તમે અહીંયા ગાડી પાર્ક કરીને શ્રીફળ, તેલ, દાદાને જે બી ચડાવવા માટે તમે લઈ શકો છો. ચલો હવે આપણે જઈએ.
નાના છોકરાને લઈને આવશો તો ટોયસ લાગેલા છે, એના માટે શોપિંગ કરી શકો તમે. જો હનુમાન મંદિરના દર્શન કરી લો. ત્યાં ફોટોગ્રાફી અલાઉડ બિલકુલ નથી, એટલે પછી સોરી ફ્રેન્ડ્સ તમને બતાવી ના શકી. બટ હવે આપણે જઈ રહ્યા છીએ એક બીજું કંઈક મસ્ત જગ્યા પર લોકેશનમાં બતાવવા માટે. તો ચલો તમને ફટાફટ લઈ જઈએ. પાણીનું પીવાનું પાણી આવી રહ્યું છે ઉપરથી, ખબર નહીં ક્યાંથી, બટ જો કેટલું ચોખ્ખું છે, મસ્ત છે. ચાલો હવે આપણે જઈએ આગળ. બધું તમને એક મસ્ત મજાના લોકેશન પર લઈ જાઉં. ઉપર દેખાય છે તમને? ત્યાં ઉપર મંદિર છે. અહીંયા તમે સોડા બુડા બધું પી શકો છો, જ્યુસ વૂસ વગેરે બધું છે. જુઓ બંદર દેખાઈ રહ્યા છે તો જો આ પાણી ખબર નહીં ક્યાંથી ઉપરથી આવે છે. પપ્પાનો વિડીયો તો હવે આપણે ઉપર જઈ રહ્યા છે. ક્યાં જઈએ છીએ આપણે? ભીમની ઘંટી જોવા માટે. ચાલો જઈએ ઉપર. 200 મીટર છે અહીંથી ઉપર જઈશું. બધા લોકો આવી રહ્યા છે, દેખાય છે? ત્યાંથી દર્શન કરીને થાક લાગી રહ્યો છે. જો પાછળ મમ્મી પપ્પાને લોકો જાય છે. પપ્પા કેટલી સ્પીડમાં જાય છે, બિલકુલ બી વેટ નથી કરતા. પાંચ જણા લઈએ તો 5 વર્ષ ચલાવવા પડે. બાય ધ વે કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે આજે હું કેવી લાગી રહી છું. એ ફોટો સેક્શન ચાલી રહ્યો છે. પપ્પા ફોટો ક્લિક કરે છે મમ્મીનો. વાહ મમ્મી વાહ, શું પોઝ આપો છો. અમારા કેમેરામેન 1 and 2 બેસ્ટ કેમેરામેન પપ્પા છે, તે મસ્ત ફોટો ક્લિક કરશે. આજે રસ્તો જોઈ રહ્યા છો કેટલું ઉપર છે. આપણે ઉપર સુધી જવાનું છે, તો ચલો ફટાફટ આપણે પહોંચી જઈએ. મસ્ત મજા લેતા રહેતા. એકચ્યુઅલી ચડવામાં એટલી તકલીફ નથી પડતી કેમ કે ઠંડુ મોસમ છે એટલે વાંધો નથી આવતો. હા, ગરમી હોય તો હમણાં ખબર પડી જાય તો તમે ચડી જ ના શકો. મારા જેવા હોય તો બિલકુલ ના ચડી શકે ગરમી હોય તો. બટ હમણાં ફિલહાલ થોડું સ્ટેપરા લો છે એટલે થોડું, બાકી તો ચડી જઈએ યાર. આવામાં મજા આવે ટ્રેકિંગ કરવા. બટ બિકોઝ આઈ લવ ટ્રેકિંગ
ચડવું તો ખરું, ભલે ને થાક લાગે, ધીમે ધીમે. આ છે ભીમની ઘંટી, જે કહેવામાં આવે છે કે પિસ્તા હતા અહીંયા ચાલે એમનો અનાજ. મને પ્રોપર ડિટેલ્સ નથી ખબર, પ્લીઝ તમે ખાલી જોઈ લો. પપ્પા પ્લીઝ બતાવો. મને પણ આવું ખાતરા તમે પીશો. આ જુઓ, આ બોર્ડ વાંચેલું છે, પાંડવોના વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા, તે ભીમની ઘંટી છે. જો આ ભીમની ઘંટી છે, અહીંયા વનવાસમાં દરમિયાન એ અનાજ દળતા હતા. તમે ઉપર આવીને થાકી જાઓ ચડીને તો તમે લીંબુ શરબત પી શકો છો. અમે બી પીધો, બહુ જ મસ્ત હતો. ચલો હવે નીચે જઈએ. જેટલા ઉપર ચાલી રહ્યા એટલું ઉપર નીચે ઉતરવાનું છે. ચાલો, અમે દર્શન કરીને હવે અમે જમવા માટે ઊભા રહી ગયા છે કિરણ ધાબાના ત્યાં, જે કે રોટલો, હા બહુ ફેમસ છે. રોટલો અને ચટણી બહુ ફેમસ છે ખાવા માટે, અને આ ધાબા બહુ જ ફેમસ છે. એટલે ચલો જમવાનું આવી જાય એટલે તમને બતાવીએ અને ટ્રાય કરીએ કેવા રિવ્યૂઝ છે. જો અમે સ્પેશિયલ આ ચટણી છે, રીંગણ બટેટાની સબ્જી અને સેવ ટમાટરની સબ્જી આવી રહી છે, અને મકાઈના રોટલા ખૂબ જ અમેઝિંગ ટેસ્ટ. જરૂરથી આવજો અને ટ્રાય કરો. અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. ચલો તો ઘરે જઈને મળીએ. ઓકે, બાય બાય. હે ગાઈસ, તો બસ આ વ્લોગનું હું અહીંયા જ એન્ડ કરું છું. વ્લોગ એન્ડ કરવા પહેલાં હું તમને કહી દઉં, જે હનુમાનના મંદિરે મમ્મીને લોકો ગયા હતા ત્યાં હું ઓલરેડી 4 to 5 વાર જઈ આવી છું. સિરિયસલી બહુ જ મસ્ત મંદિર છે, અને તમે લોકો બી જો બરોડામાં હોય કે બરોડા આવવાના હોય તો એ મંદિરે જરૂરથી જજો. અને ખરેખર બહુ જ સારું મંદિર છે, મજા આવે ત્યાં આમ બેસવાની, ઠંડક જેવું છે. એન્ડ ચલો હવે મળીએ ફરીથી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.